જય માતાજી, જય રામાપીર. કેમ છો બધા મિત્રો? મજામાં? અમે બધા પણ મજામાંથી. તો અમારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને અમારી યુટ્યુબ ચેનલમાં પણ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રો હોય તો એને પણ કહેજો કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે, એટલે શું હોય તમારા સપોર્ટથી મારી ચેનલ હાલ્યા રાખે. તો મિત્રો, હું તમારા સપોર્ટથી, તમારા સાથથી મારી ચેનલ હાલે એક રામાપીરની દયા એનાથી હાલે. તો મિત્રો અત્યારે નીકળી ગયા અમે સાત મિત્રો જો મિત્રો અહીંયા રામાપીરનું મંદિર છે. આ બહુ વર્ષો જૂનું મંદિર છે અને અહીંયા આગળ આવું દેખાય નાનું મંદિર છે મહાકાળીમાનું. તો બહુ વર્ષો જૂનું છે રામાપીરનું. કેટલા વર્ષો જૂનું તમને ખ્યાલ નથી. અત્યારે અમે નીકળી જાય અમારા તમારે ઉતરી આવશે. મિત્રો ઘણાની એવી કોમેન્ટ આવે કે મારું તમે ક્યાં રહ્યો, અને મારું ક્યાં રહીએ, ધરતી બાબુ ક્યાં રહીએ. તો મિત્રો આજ તો અમારું મંડળ છે, અમારું નવું ગામ ખંડેરા અમારું મંડળ છે. ગામ છે અને મૂળ ગામ ધરતી બાબુ ખંડેરા. બાબુ અત્યારે હાલમાં રોડ ઉપર હાલમાં જઈએ. તો મિત્રો હવે આજ દિવસની મુલાકાત થાય ખાસ તો આપણે સરહદની આજ તો મુલાકાત કરવાની છે, સુભાષભાઈની પણ કરવાની. હું તમને એમની પણ મુલાકાત કરાવીશ. તો મિત્રો આજે અક્કાભાઈ તો નથી, કારણ કે થોડુંક બહાર જવાનું થયું એટલે એ નહીં. અને દર્દીમાં આપણે ચા રહી છે માળ ખાવામાં. અને બીજું કાલ આપણે શાકે પડવાની પણ હતો નહીં અને અનિલ મારું પણ હતું જે આવ્યો હતો. તો આપણે બધાની પણ મુલાકાત કરશી. તો અમારું લોકોમાં તમે બધા જોડાઈ રહીએ. અમારે જો આ સત્ય મહારાજ અને આપણે ગંજીવાળ દાળ પકવાન ખાવા આવી ગયા. મિત્રો અત્યારે બધા ઠાઠામાં બેસી ગયા. આમાં સત્ય મહારાજ ને ભાણેજા નરજીભાઈ અને અમારા ભાઈ નવું આવ્યો. તારું નામ શું ભાઈ? વત્સલ. એ ભાઈ મને ન સમજાતું. એટલે એ કાલે આપણે આ ભાઈ હતો અને આવડા ભાઈ જે નવા આવ્યા તો ભાઈ રોજ આવવાનો તો આજે જ આવ્યો. આજ પૂરતો આવ્યો, ખાલી સેવા કરવા આવ્યો તો. અત્યારે જો બધા અમારો સામાન આવી ગયો. અમે પાછા જાંબુના ડબ્બા આવી ગયા. એ હાઈ જે અમારે ખાવાના હે. હવે જે અહીંથી હમણાં થોડીક વાર હમણાં નીકળી અને આમ આગળ સુભાષભાઈ હમણાં ફૂલના હાર ને એવું લેવા ગયા. અને આજે આયોજન આપણે સપ્તાહમાં છે એટલે અહીંયા આયોજન આપણે ખંડેરામાં બહુ જોરદાર આયોજન કરેલું છે મિત્રો. તો અમારા બ્લોગમાં તમે બધા જોડાઈ રહીજો. તો મિત્રો અત્યારે અમે ખંડેરા ગામ અત્યારે અમે પહોંચી ગયા. તો જો તમે જે આ તજાજી ફરકે નેજા હે ત્યાં અમે તમને હમણાં થોડીક વાર પહેલાં મેં તમને બતાવ્યું. અહીંયાનો પાઠ એ અખંડ જ્યોત ચાલુ છે. અને જો મિત્રો આ તમે જોવો છો અત્યારે આ કામ બધું ચાલુ છે. અહીંયા અત્યારે બહુ મોટો આપણે ડૂમ બને છે. તો અત્યારે અમે મંડળ રમીને
આ બધું મેં જો આવડું આ કામ બધું કરી આ મંદિર છે એટલે મંદિરનું કામ અત્યારે ચાલુ એટલે હમણાં હું થોડોક ટાઈમ હમણાં બંધ છે કેમ કે આનું કામ ચાલુ છે ને ડૂમનું એટલે આ કામ પતે એટલે અહીંયા પત્ર ને એવું બધું આવશે અને આ બધી એટલે આ જગ્યા જે સહદેવ બાપુ લાઈવમાં બોલે છે કે હજી જમીન દાનમાં આવી છે આવડી આ જમીન છે એટલે આ બધું એટલું કામ અમે કરી તો મિત્રો આ બધું જો તમારો સપોર્ટ છે એટલે આ બધું થાય છે તો મિત્રો આપણે પહોંચી ગયા તો હમણાં થોડીક વારમાં હમણાં ગામની અંદર અહીંયા સ્ટેજ છે એ સ્ટેજ પણ હું તમને બતાવીશ સપ્તાહનો કાર્યક્રમ એ પણ હું તમને બતાવીશ તો અમારા બ્લોગમાં તમે બધે જોડાઈ રહીજો તો મિત્રો મેં તમને હમણાં બતાવ્યું આપણે ડૂમનું કામ ચાલુ અને મંદિરનું કામ ચાલુ જોઈ લો આ મંદિર છે આપણું આ મંદિરનું કામ ચાલુ અત્યારે અને અહીંયા આપણે જમણવાર રાખેલો આજનો અને અમારે જય શક્તિ વિડીયો રાજકોટ આપણે ચેતનભાઈ પણ આવી ગયા અને અમારે સંદીપભાઈ પણ આવી ગયા અને સાઉન્ડની ગાડી લઈને આપણે ચેતનભાઈ અને આપણે વિરેનભાઈની તમને મુલાકાત કરાવું આપણે વિરેનભાઈ આહિર એ અત્યારે ઇકોમાં બેસી ગયા તડકો લાગે એટલે એ આવી ગયા તો આપણે આ ભાઈને આપણે આ બ્લોગમાં આવું છું સંદીપભાઈ કયું ના ભાઈ કહે કે હું કે આ ભાઈ તો બોલી રાખ બાકી આનો ભાઈ આપણે સાહિલ સોનારાની તો વાત જ ન થાય કેમ કે એ હોય એટલે આપણે બ્લોગ ચાલુ કરી દઈએ પણ આ ભાઈ થોડાક આમ શું હે ડીમ પડે છે એટલે એ તો ભાઈ છે આપણે તો આજે આપણે ને ચેતનભાઈની મુલાકાત કરવી છે ચેતનભાઈ તમને બે શબ્દ કે ખાસ મુલાકાત કરવાની બે શબ્દ તમને કહે અમારી પારસભાઈની ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ આગળ વધારો એવી દિલથી અપેક્ષા છે તમારી પાછળ જય રામાપીર હા થેન્ક યુ મારા ભાઈ ચેતન આપને એટલો બધો સપોર્ટ કરે છે તો મિત્રો તમે બધા પણ સપોર્ટ કરો છો હું એમ નથી કહેતો કે નથી કરતા કેમ કે તમારા સપોર્ટથી જ મારી ચેનલ હાલે છે તો આવો ને આવો તમે સપોર્ટ કરતા રહેજો ને જો મારો બ્લોગ તમને જો ગમતો હોય તો તમારા આગળ મિત્રોને શેર પણ કરજો તો આવી રીતના તમને બધાય બ્લોગ જોવા મળશે તો આજનું આપણે મંડળ છે બીજો ભાગ ખંડેરાની અંદર કેમ કે આજે તો અમારી ઢીંગી ધરતી પર અમે આવ્યા હોય એટલે અહીંયા તો આપણે મોજથી જમવાનું હોય બીજો ભાગ એટલે આ બીજો ભાગ તમને લાઈવ પણ જોવા મળશે એ આપણે સહદેવસિંહ જાડેજા ઓફિશિયલ ચેનલમાં છે અને આ ખાસ અને આપણે ગર્લ કૃપા વિડીયો રવિભાઈ સીતાપુર એની પણ તમને મુલાકાત કરાવી દો હા એમ કંઈક બોલવું પડે ભાઈ નિંદરમાં જો એ ભાઈ નિંદરમાં રવિભાઈ એ આપણે તમને બધાને જય રામાપીર કીધું હતું તમે કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો તો આ જો આ બુલેટ એ આપણે અહીંયા આવી ગયું હે આપણે બુલેટ તો આપણે લેવું નથી પણ આપણે બીજી ગાડી લેવી છે રામાપીરની દયા રહી તો આપણે એ ગાડી પણ આવી જાય અને આપણે ખાસ તો પહેલાં તો આપણી ચેનલને આગળ વધારવાની છે અને તમારો સપોર્ટ છે જ એટલે આપણે એ ચેનલ તો આગળ જાહેર તો મિત્રો આપણે ખાસ મેં તમને કીધું કે આપણે સહદેવ બાપુની તો મુલાકાત કરવાની જ છે સહદેવ બાપુ થોડાક મોડા આવશે એટલે એની પણ આપણે મુલાકાત કરશી તો મિત્રો આજે આપણું મંડળ અહીંયા છે અને હવે ડાયરેક્ટ આપણે કેટલી 15 તારીખ થઈ પછી 16, 17 અને 18 3 તારીખ નથી પાછું આપણે 19 તારીખે મંડળે આપણું 19 તારીખે આપણું મંડળ પાછું છે ખાખરા આપણે રમીએ અહીંયા ખાખરા પાછું મંડળે તો ત્યાંનો પણ તમને બ્લોગ મળશે તો એ બ્લોગમાં તમે બધા જોડાઈ દેજો Daisy.
આવજો આવડી દુકા પપારે બોલાવે બોલાવે આવજો રે તારા પપારે બોલાવે બોલાવે આવજો રે દીકરો આવ્યો બાળા ની તો દીદી ના બોલાવા બોલાવા
ખંડેરા અને બીજો ભાગ હતો. અત્યારે અમારું મંડળ પૂરું થઈ ગયું અને અત્યારે બધું જો અમારે સુભાષભાઈ ગાડી અને બોલેરો અત્યારે સામાનનું ભરાઈને કમ્પ્લીટ થઈ ગયો. અને અમારે ભાણે જ જો અત્યારે સવારના પોરમાં મોજ આવી ગયા, કેમ કે આને અત્યારે ચા મળ્યો નથી એટલે મોજમાં છે. અને મિત્રો હવે જો અત્યારે બધા મંડળ પૂરું થઈ ગયું, આપણો રોબે આખી જેવો પૂરો થાય. બધા હવે જાય અને અમારે હીરાભાઈ પણ હવે જાય. હવે થાકી ગયા રમી રમીને ફૂલ થાકી ગયા ભાઈ. હવે પાછા શેર કરવાનું ભૂલતા નહીં મોટા ભાઈ કોઈ. પાછી આપણે કેટલા તારીખે મળીશું? 19 તારીખે 19 તારીખે 18 તારીખે છે 18 પણ સુરત છે આપણે. એવું છે. લાઈવ ની હતી. હા એમણે નબળા હે. સારો આવજો છે. જય રામાપીર. અત્યારે જો સુભાષભાઈ ગાડી પણ તમે જો અત્યારે ફૂલ થઈ ગઈ છે બરોબર. તો અત્યારે જો અને આ મંડળ અહીંયા હતું અમારું એ પણ પૂરું થઈ ગયું છે. એટલે તમે મિત્રો ખંડેરાની જગ્યા પણ તમે જોઈ લીધી છે. તો અમે એટલું એ બધી કામ એટલે પોઈગું છે. તો આપણો વ્લોગ અહીંથી પૂરો થાય. તો હવે આપણે ડાયરેક્ટ મળીશું આગળના વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય રામાપીર.